નમસ્કાર, આપ જોઈ રહ્યા છો T24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં સારોલી પોલીસ સ્ટેશન વિસ્તારના વેપારીઓના દલાલ મારફત સંપર્ક કરી કાપડનો માલ લઈ નાણાં નહીં ચૂકવી છેતરપિંડી કરનાર આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર 1 સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 સાહેબ અને મદદનીશ પોલીસ કમિશનર શ્રી બી ડિવિઝન સાહેબનાઓએ સુરત શહેર ટેક્સટાઇલ માર્કેટને લગતા બનતા જુદા જુદા ઉઠમણા તથા છેતરપિંડીના બનાવોને કારણે સુરત શહેરના વેપારીઓને આર્થિક સંકળામણનો સામનો કરવો પડતો હોય, જેથી સુરત શહેર તથા અન્ય રાજ્યમાંથી સુરત શહેરના વેપારીઓ સાથે થતી વ્યાપારિક છેતરપિંડી અંગે ત્વરિત અંગત રસ લઈ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોને પકડી પાડવા માટે આપેલ સૂચના અન્વયે સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસઆર વેકરિયા સાહેબનાઓએ આવા બનાવો અંગે તુરંત કાર્યવાહી કરવા આપેલ માર્ગદર્શન હેઠળ ઇપિકો કલમ 409, 420, 114 મુજબના ગુનાના આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆર રાણા સાહેબ તથા પોલીસ સ્ટાફના માણસો વર્કઆઉટમાં હતા। તે દરમિયાન ગુનાના કામે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે એએસઆઈ વિરેનભાઈ જમુભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભાવેશભાઈ વાઘજીભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈ અને રાહુલભાઈ કિશોરભાઈ નાઓએ ટીમ વર્ક કરી અંગત બાતમી આધારે સદર ગુનાના કામે આરોપી મોનુ ઉર્ફે દુર્ગેશ માનસિંહ ધાકડને જયપુર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો T24 ન્યૂઝ ગુજરાત।